ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કતલખાને જતા પશુઓ પાંજરાપોળમાંથી છોડાવી જતા હોય છે અંગે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી। સુરત કલેક્ટરને ગૌરક્ષા એન્ડ પર્યાવરણ સંદેશ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે અમે ગૌરક્ષકો અવારનવાર કતલખાને જતા પશુઓની ગાડી પોલીસને સાથે રાખી પકડી પાંજરાપોળમાં પોલીસ મુદ્દામાલ તરીકે ઉતારે છે। જોકે કેટલાક લોકો કોર્ટમાંથી ઓર્ડર લાવી પાંજરાપોળમાંથી પશુઓ છોડાવી જાય છે। હવે પાંજરાપોળમાંથી બનતા તમામ પ્રયાસ કરવા કયા કારણસર પશુઓ છૂટી જાય છે તે અંગે તપાસ કરવા સહિતની માંગણી સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી। મારું નામ જયભાઈ પટેલ છે। છેલ્લા 1.5 મહિનામાં સમગ્ર ગુજરાતમાં અનેકો જગ્યાએ ગૌહત્યા થઈ રહી છે। ગૌહત્યા નાબૂદીની વાત કરતી આ સરકારમાં અવારનવાર ગૌહત્યા થતી હોય છે, તો આ ગૌહત્યા રોકવા માટે સરકારે ગૌમાતાને રાજ્યમાતા જાહેર કરવી જોઈએ કે અથવા તો રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ અને ગૌહત્યાના જે કાનૂન છે એમાં ફેરફાર થઈને કાયદા હજુ વધારેમાં વધારે કડક બને। એક કરતા વધારે ગૌહત્યાના કેસમાં સંડોવાયેલા કસાઈઓને ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી થાય, આવી અલગ અલગ પ્રકારની સરકાર પાસે કલેક્ટર સાહેબ પાસે માંગ છે। બાતમીના જે કોસંબાના હથોડા ગામે ગૌહત્યા થવાની હતી, આ બાતમીના આધારે પોલીસ પ્રશાસનને સાથે રાખીને ત્યાં સ્થળ પર રેડ કરવા જતા સ્થળ પર પહોંચીને પહેલા કસાઈઓ દ્વારા ગૌરક્ષકો અને પ્રશાસન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।